સુરતના ઉમરપાડા તાલુકાના જંગલ જમીન પર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના લોકો દ્વારા બિન અધિકૃત ગેરકાયદેસર ખેડાણ અને દબાણ કરનાર લોકોને તાત્કાલિક દૂર કરવા માટે ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉમરપાડાના બસ સ્ટેન્ડ ખાતેથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સુરત જિલ્લાના અને નર્મદા જિલ્લાના ઉમરપાડા અને સાગબારાના જે જંગલ જમીનનો જે વિવાદ છે ચર્ચાનો વિષય બન્યો છે અને આજે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે, આદિવાસી સમાજના જે લોકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઉમરપાડાના કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। કેમ આજે રેલી કાઢવી પડી અને આવેદનપત્ર આપવું પડ્યું? શું નામ છે આપનું? મારું નામ કિશોરભાઈ પાડવી, રહેવાનું ઉમરદા। રેલી કાઢવાનું એક જ કારણ કે જે સામેનો તાલુકો સાગબારા ખરા ને એ ગામના લોકોએ અમારું જે જંગલ જમીન છે ને એના પર દબાણ કર્યું છે અને એનું કોઈ લાગે નહીં વળગે નહીં। અમે વિસ્થાપિત થયેલા લોકો છે અને આ જમીન છે તો રેવન્યુમાં બી એ નથી આવતી બરાબર। તો અમે જાતે ખેડીએ અને થોડુંક કંઈ વૃક્ષારોપણ કરીએ અને થોડુંક વૃક્ષારોપણ કરીએ તો અમારા વન્ય પ્રાણી છે, ઝાડ જંગલ જમીન બચે તો અમારા પશુપાલનથી સંકળાયેલા લોકો છે બરાબર। એટલે થોડુંક ચારો ઘાસચારો એ તે મળી રહે એમના માટે, એના માટે આ તત્પર છે કે આ જ્યાં સુધી ધારણા નહીં હટાવે તો પછી અમે એની સામે ધારણા કરીશું 20,000 થી 25,000 માણસની સંખ્યા લઈને। બિલકુલથી ધરણા કરવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। અન્ય લોકો છે એમની સાથે પણ વાત કરીશું। તમારું શું નામ? કેમ આજે સૂત્રોચ્ચાર કરવો પડ્યો? મારું નામ કાંતિલાલ વસાવા, હું રહેવાસી જોડવાણ। આજે જે અમે ઉમરપાડા મથકે આવ્યા છે ત્યારે ખાસ તો વિશેષમાં જણાવવાનું કે સાગબારામાંથી આવતા અમારા ઉમરપાડાના બોર્ડરમાં લાગતા 13 થી 14 જેટલા ગામો છે, એમાંથી ઘણા ખરા લોકો અમારા જ સમાજના આગેવાનોએ લગભગ તો ગેરમાર્ગે દોર્યા છે અને ધારણા પર બેસાડ્યા છે। તો અમારે અત્યારે આ જ ખાસ સરકારશ્રીની રજૂઆત કે આ જે લોકો ધારણા પર ખોટી રીતે બેસાડ્યા છે એમને એમના જ આગેવાનો જેમણે બેસાડ્યા છે તે લોકો અત્યારે સમજણથી એ લોકોને સાચી દિશામાં માર્ગદર્શન આપે અને એમની ધારણા પૂરી કરે એવી અમારી સખત સરકારશ્રીને વિરોધ છે। બિલકુલથી જે આગેવાનો છે તેઓને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ પણ આ ગામના લોકો દ્વારા કરવામાં આવ્યો છે। અન્ય લોકો પણ છે, એમની સાથે પણ વાત કરીશું। તમારું શું નામ? મારું નામ જીવનભાઈ ઈમાભાઈ વસાવા, હું વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું। હવે આ જો ઉમરપાડા અને સાગબારાનું જે બાબત છે, જંગલ જમીનનો બાબત, એ બાબત ઘણા સમયથી આ લોકો સોશિયલ મીડિયામાં ખોટી રીતે માહિતી આપે છે કે આ જંગલ સાગબારાનો પણ ખરેખર અહીં જે સ્થળ પર જઈને ચેક કરે તો આ જે જંગલ છે એ ઉમરપાડાનો છે ને અહીં અમારા હરિપુરા જે બીટ છે ત્યાં એ લોકોએ ધરણા કરેલા છે। હવે ધરણા 15 કે 20 લોકોએ કરેલા છે અને ત્યાં ઘણી પાર્ટીના નેતાઓ આવે છે અને નેતાઓ ફાવે તેમ ભાષણો કરીને ત્યાંથી જાય છે। તો એ લોકોને વિનંતી કરું છું કે થોડોક કાયદા તો તમે અભ્યાસ કરો। 2006ના વન અધિનિયમનો કાયદો એ શું કહે છે? સ્થાનિક હોય તે ખેતી કરી શકે, જેને સીમમાં જંગલ હોય તે ખેતી કરી શકે। તો હું તમામ નેતાઓને એવું કહું છું, ત્યાં કોઈ પણ નેતા આવીને ગયા હોય તો તમારા જ વિસ્તારમાં આખું જંગલ તમે આ લોકોને આપતા હોય તો, પણ અમારા ઉમરપાડાના જંગલ જમીન બિલકુલ 1 ઇંચ બી અમે કોઈ બીજા તાલુકાવાળાને નહીં આપીએ। કારણ કે ભવિષ્યમાં 2024માં એક 12 વર્ષની બાળા હાથે ખરાબ કૃત્ય કરી એને રેપ કરીને મર્ડર કરવામાં આવેલું, ત્યારે સરકાર છે કે આ ઉમરપાડા તમામ આદિવાસી સમાજને ખબર પડી કે આ લોકો જંગલમાં શું કાવતર કરે છે। આ ખોપી ગામ અને સાથે જે 12 ગામ છે, આ લોકો સાગબારા તાલુકાના એક કલંક ગામો છે। કારણ કે એ લોકોએ તમામ આખો જંગલ સાગબારાનો પૂરો કરી અને ત્યાં એ લોકો પર 20 થી 25 એકર જમીન ધરાવે છે એ લોકો। અને સાથે આ અમારા નાના ગામ હરિપુરા અને જોડવાણ, તો અહીં આ લોકો દબાણ કરીને અહીં 2007માં તો ધમાલ કરેલી લોકોએ। તો આવું નહીં થવું જોઈએ। આ સરકાર લોકશાહી છે, લોકો દ્વારા ચાલતી સરકાર છે, તો સરકારને હું આ જ વિનંતી કરું છું કે આ ખોટા પુરાવા અને ખોટી ધરણા નહીં કરે, એ જ મારી સરપંચ તરીકે વિનંતી છે। જય આદિવાસી, જય જોહાર। તો
તો સરપંચ પણ છો, બીજી તરફ વનકર્મીઓ જે છે તેમને પણ મારવામાં આવ્યો હતો, તે પ્રકારેની પણ ઘટના પ્રકાશમાં આવી હતી. બીજી તરફ જે સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ અત્યારે ધરણા પર બેઠા છે અને આપે પણ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાગબારાના જે ખેડૂતો છે પોતે દાવો કરી રહ્યા છે કે વર્ષોથી તેઓ જંગલમાં ખેતી કરતા હતા. આપ સરપંચ છો, આપના મતે કઈ રીતે જોવો છો આગળ? આ લોકો વર્ષોથી ખેતી કરતા છે એવું કહે છે, પરંતુ આ વસ્તુ બિલકુલ ખોટી છે. મારો જન્મ 1981માં થયેલો, હું જાણું છું. તે જે આ ખોપી ગામના જે લોકો છે, આ લોકો આ બાજુ અમારા ઉમરપાડામાં તો ઘૂસી જ ગયા છે અને તે બાજુ એ લોકો સરાપાડા સુધી ઘૂસી ગયા છે, કારણ કે આ લોકો મોટું ગામ હતું. અત્યારે તો 15 થી 20 ખેડૂતો જ છે ત્યાં, ને જે જાણકાર જ છે. કોઈ એક્સ આર્મી છે, કોઈ લીલાબેન કરીને છે તે ઉપ પ્રમુખ છે, એક સરપંચ છે. હવે આ એક આપણને શરમ આવે તેવી વાતો છે આ, કારણ કે અહીં આ ઉમરપાડાના જંગલમાં જો ઠરાવ હોય તો જ દાવા અરજી થાય. એ લોકો બિલકુલ ઠરાવ જ નથી. બીજું કે આ લોકોની સિસ્ટમ કેવી છે કે આ લોકો જંગલ જમીન જ્યાં જાય ત્યાં પડાવી લે એવા લોકો છે. હવે સાગબારાના લોકોને જ કેમ જરૂર પડે છે, જે આ 12 ગામને? બીજા તાલુકાના લોકોને કેમ જરૂર નથી પડતી? અને આ જે ધરણા પર બેઠા છે, આ ધરણા પર આપણે માન્ય લોકસભાના સંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, જેમને એવું કીધું હતું કે આ તમે ખેડો, અમે છે એમ, પણ આ રીતે આ વ્યાજબી નહીં ગણાય. આપ માન્ય સંસદ છો અને આ આદિવાસી લોકોને આપ છો નેતાઓ ગેરમાર્ગે નહીં ધરો, એ જ મારી પ્રાર્થના છે અને એ આટલું કહું છું. ગ્રામસભાનો ઠરાવ નથી અને તો છતાં પણ જે દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. આપણી સાથે મહિલા પણ છે, એમની સાથે પણ વાત કરીશું. બેન, તમે શું કહેશો? જે પ્રમાણે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જંગલ જમીનને લઈને વિવાદ સતત ચર્ચામાં રહ્યો છે અને એક વિવાદ ઉપસ્થિત થયો છે, શું નામ આપનું? સુમનબેન. ખોપી ગામના લોકોએ જે ગેરકાયદેસર રીતે ઉમરપાડા તાલુકાની અંદર દબાણ કરે છે એ ખોટું છે. ત્યાંના સ્થાને એટલે આપણે નર્મદા અને સુરત જિલ્લાના નર્મદા અને ભરૂચ જિલ્લાના જે લોકો આગેવાન લોકો અહીં આગળ આવીને પછી ખોટી રીતે લોકોને દોરવણી આપે છે, કેમ કે એ લોકો આપણા ઉમરપાડાના હક શું છે એ જાણે છે, છતાં પણ એ લોકોને ગેરકાયદેસર રીતે ખેડવા માટે ઉશ્કેરણીજનક ભાષણ કરે છે. એ યોગ્ય નથી. એના માટે આજે અમે અહીં આગળ મહામહિમશ્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે મામલતદારશ્રીને સુપ્રત કરવા આવ્યા છે, કારણ કે આ લોકો અગાઉ પણ નાની બાળકી જોડે કુકૃત્ય કરેલું છે. એ બહુ જ શરમજનક વાત છે આદિવાસી સમાજ માટે. તો આવા કિસ્સાઓ કેટલા બની ગયા હશે, શોધખોળ નથી. આવનાર પેઢીને નુકસાન ન થાય એ માટે અમારે આ આવેદનપત્ર આપવું પડ્યું છે. બિલકુલથી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને નર્મદા જિલ્લાના જે ખેડૂતો છે તેઓને નર્મદા જિલ્લામાં જ જમીન ફાળવવામાં આવે તે પ્રકારેની માંગ ઉમરપાડાના જે લોકો છે તેમના દ્વારા કરવામાં આવી છે. વડીલો પણ છે, એમની સાથે પણ વાત કરીશું. દાદા, શું નામ? જયસિંહભાઈ. દાદા, શું પ્રશ્ન? મારે પ્રશ્ન એ છે કે અમે જો ઉમરપાડા તાલુકાના છે, અમે જે જમીન ખેડતા છે તે જમીન સાગબારાવાળા લાલ ગામના આવીને ખરાબ ભાનગડ કરી અને પડાવી લીધી. એટલે અમને આ જમીન જોઈએ અમને, બસ. બિલકુલથી જે સાગબારાના જે લોકો છે તેમના દ્વારા જે આ જમીન છે ઉમરપાડા તાલુકાની તે પચાવી પાડવા હોવાનો આક્ષેપ ઉમરપાડાના જે લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. એક તરફ સાગબારાના જે ખેડૂતો છે તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આજે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ સમર્થનમાં આવવાના છે, ત્યારે ઉમરપાડાના જે લોકો છે તેમના દ્વારા પણ જે ઉગ્ર જે આંદોલન છે તેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પરંતુ જંગલ જમીનનો જે વિવાદ છે તેને લઈને અનેક ચર્ચાઓ ઉઠી છે. હાલ તો આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે અને રેલીને લઈને ઉમરપાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે. સ્વાભિમાન મીડિયા સાથે નલિન ચૌધરી, ઉમરપાડા, સુરત.